ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. છેલ્લા બે લેક્ચરની અંદર આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન બંને વિશેની થિયરી ભણી ગયા. હવે આજના લેક્ચરની અંદર એ બંનેની થિયરીને અનુલક્ષીને આપણી ટેક્સ્ટબુકની અંદર જે દાખલા આપ્યા છે એમાં કેટલાક પઝલ્સ મતલબ કે કોયડા સ્વરૂપે આપેલા છે. એ સિવાય એનસીઆરટી ઇનટેક્સ ક્વેશ્ચન મતલબ કે લખાણ સંબંધિત દાખલા આપેલા છે અને સાથે સાથે એ જ થિયરીને સંબંધિત સ્વાધ્યાયમાં પણ કેટલાક અગત્યના દાખલાઓ આપેલા છે. એને વિશે આપણે સમજીશું. તો સૌપ્રથમ પઝલ નંબર 2.7 મતલબ કોયડા નંબર 2.7 નંબરનો એક દાખલો આપણને આપ્યો છે. દાખલાની રકમ અહીંયા આપણને આપેલી છે. રકમમાં કીધું છે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. મતલબ અહીંયા એવું કહેવા માંગ્યું છે કે 1 કિલોગ્રામ પાણી લીધું છે, એ પાણીની અંદર 18 ગ્રામ જેટલો ગ્લુકોઝ નાખ્યો છે. મતલબ પાણી દ્રાવક છે અને ગ્લુકોઝ દ્રાવ્ય પદાર્થ આપેલો છે. હવે એ દરમિયાન જ્યારે પાણીમાં ગ્લુકોઝ નાખીને એનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે એવું કીધું છે. મતલબ અહીંયા શબ્દ સમજવા જેવો છે. આપણી પાસે શરૂઆતમાં આપેલું હતું પાણીની અંદર ઉમેર્યો છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, મતલબ બન્યું શું? દ્રાવણ બન્યું છે. તો મતલબ દ્રાવણ કયા તાપમાને ઉકળશે આપણે એ શોધવાનું છે. તો મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું છે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુનું સૂત્ર લખીએ. અહીંયા દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર દ્રાવકનું ઉત્કલન બિંદુ વત્તા ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુનો વધારો વત્તા ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. દ્રાવણનું ઉત્કલન બિંદુ જેને આપણે ટીબી તરીકે દર્શાવીએ છીએ. દ્રાવકનું ઉત્કલન બિંદુ હોય તો ટીબી નોટ તરીકે દર્શાવીએ છીએ અને ઉત્કલન બિંદુ ઉન્નયન જેને આપણે ડેલ્ટા ટીબી તરીકે દર્શાવેલો છે. તો હવે આના ઉપરથી પહેલાં તો એ સમજવાનું કે શું શોધવાનું છે આપણે. અહીંયા કીધું છે પાણીમાં તમે જ્યારે ગ્લુકોઝ ઓગાળીને એનું દ્રાવણ બનાવો છો ત્યારે કયા તાપમાને ઉકળશે. મતલબ શોધવાનું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી. તો આપણે બીજી બે જરૂરિયાતો છે. એક TB0 દ્રાવણનું ઉત્કલન બિંદુ હોવું જોઈએ, દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો બીજા નંબરમાં દ્રાવકનું ઉત્કલન બિંદુ હોવું જોઈએ. તો દ્રાવક કોણ છે? પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અથવા તો પછી 373.15 કેલ્વિન. બીજા નંબરમાં ઉત્કલન બિંદુ ઉન્નયન. ક્યાંય આપણને આપેલું નથી ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવું પડશે આપણે. એના માટે ડેલ્ટા ટીબીના સૂત્રની જરૂર પડશે. તો પહેલાં જે વિગતો આપી છે એને લખી દઈએ એક વખતે. સૌથી પહેલાં તો આપણને કીધું છે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલો છે. મતલબ 1 કિલોગ્રામ દ્રાવક છે તો દ્રાવકનું વજન W1 બરાબર 1 કિલોગ્રામ, મતલબ કે 1000 ગ્રામ પાણી આપેલો છે આપણને. બીજા નંબરમાં એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે જેનું વજન W2 તરીકે આપણે દર્શાવીએ છીએ. તો દ્રાવ્ય પદાર્થ છે 18 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે. ગ્લુકોઝના અણુભારની જરૂર પડશે. તો ગ્લુકોઝનું અણુભાર M2 બરાબર 12 કાર્બન છે તો 12 છંગ 72 વત્તા હાઇડ્રોજન 12 પ્લસ 12 અને ઓક્સિજન 6 છે તો ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છંગ 96 તો ટોટલ મળશે 180 ગ્રામ પ્રતિ મોલ ગ્લુકોઝ હોય. આ વસ્તુ આપી છે આપણને. નંબર 2, પાણી માટે કેબીની વેલ્યુ આપેલી છે. તો KB ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ 0.52 કેલ્વિન કિલોગ્રામ પર
મોલ આપણને દર્શાવેલા છે. તો આપણે અહીંયા જરૂરિયાત છે ડેલ્ટા ટીબીની. તો ડેલ્ટા ટીબી અને કેબી ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંક વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર પહેલાં આપણે જરૂર પડશે. તો સૂત્ર અહીંયા લખીએ. અહીં ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમની જગ્યાએ મૂકી દઈએ છે W2000 અપોન M2 W1. તો હવે જુઓ સૂત્રની અંદર કોની કિંમત બાકી છે રહેલી. કેબીની વેલ્યુ આપણને મળી ગઈ. W2 દ્રાવ્યનું વજન, M2 દ્રાવ્યનો અણુભાર, W1 દ્રાવકનું વજન પ્રમાણે. તો બધાની કિંમત આની અંદર મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ધેર બી ઇઝ ઇક્વલ ટુ 0.52 ઇન્ટુ W2 18 ઇન્ટુ 1000 અપોન અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા W1 એટલે 1000 આપણને આપેલા છે. કેન્સલ કરી નાખો અહીંયાથી. 18 ભાગ્યા 180 એટલે બાકી રહ્યા છેદમાં 10. તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ 0.52 અપોન 10. કિંમત શેમાં મળશે આપણને? કેલ્વિનમાં. ટેમ્પરેચર આપેલું છે, ટેમ્પરેચરનો યુનિટ કેલ્વિનમાં આવશે, કારણ કે અહીંયા આપણે જે કિંમત લીધી એ કેલ્વિન કિલોગ્રામ પર મોલમાં છે. જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીધી હોત તો ડિગ્રી સેન્ટીગ્રેડ આવે. તો ઇઝ ઇક્વલ ટુ 0.052 કેલ્વિન જેટલી ડેલ્ટા ટીબીની આપણને વેલ્યુ મળશે. ડેલ્ટા ટીબીની કિંમત મૂકી દો અહીંયા. સાથે સાથે TB0 દ્રાવક છે. દ્રાવક પાણીના TB0 મતલબ એનું ઉત્કલન બિંદુ ઇઝ ઇક્વલ ટુ કાં તો તમે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન લઈ શકો છો અથવા તો 373.15 કેલ્વિન પણ લઈ શકો. જો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અહીંયા લેવામાં આવે તો ડેલ્ટા ટીબીની વેલ્યુ શેમાં મૂકવાની? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. કારણ આપણે આગળ જોઈ ગયા કે પાણી માટે કેલ્વિન અને ડિગ્રી સેન્ટીગ્રેડ બંનેના મૂલ્યો એક સરખા આપણને મળી શકે છે. તો કિંમત મૂકીએ આની અંદર સમીકરણમાં. ધેરફોર દ્રાવણનું ઉત્કલન બિંદુ TB ઇઝ ઇક્વલ ટુ TB0 અહીંયા લઈશું આપણે 373.15 કેલ્વિન પ્લસ ડેલ્ટા ટીબી 0.052 કેલ્વિન. ધેરફોર TB ઇઝ ઇક્વલ ટુ 373.202 કેલ્વિન આપણને જવાબ મળે છે. જે દર્શાવે છે આમાં કે 1 કિલોગ્રામ પાણીમાં જ્યારે 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે કે જેના કારણે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે. અને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે ત્યારે એ દરમિયાન એ દ્રાવણ 373.202 કેલ્વિન તાપમાને ઉકળે છે. કેમ આવું થયું એનું રીઝન છે, પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ આપણે કીધું કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, એ વખતે એનું દબાણ કેટલું હોય? 1 બાર. હવે તમે જ્યારે એમાં ગ્લુકોઝ ઉમેરશો એટલે ધીમે ધીમે એનું બાષ્પ દબાણ ઘટશે. હવે એને ગરમ કરશો એટલે એનું બાષ્પ દબાણ વધવા માંડશે કે જે બાષ્પ દબાણે એનું દબાણ 1.013 બાર થાય ત્યારે એનું ઉત્કલન બિંદુ દ્રાવણનું ઉત્કલન બિંદુ દર્શાવે છે કે જે તાપમાન 373.202 કેલ્વિન છે. કહી શકીએ કે આમ 373.202 કેલ્વિન તાપમાને દ્રાવણ ઉકળશે. તો આ પ્રમાણે આપણને દાખલો સમજાયો છે. એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે. રકમમાં શું આપ્યું છે એની કિંમત પહેલાં જાણી લો, પછી શું શોધવાનું કીધું છે એનું સૂત્ર પહેલાં લખો. સૂત્ર લખ્યા બાદ કોની કિંમત આપણને આપી છે, કોની કિંમત નથી આપી, જેની નથી આપી એને શોધવાનો પ્રયત્ન કરવાનો. દાખલો સોલ્વ કર્યો. ઓકે, લખી લો. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે કોયડા નંબર 2.8. કોયડા નંબર 2.8 જેની રકમ આપી છે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ
353.23 કેલ્વિન છે. મતલબ અહીંયા બેન્ઝીન પ્રવાહી દ્રાવક આપેલો છે, એટલે દ્રાવકનું પોતાનું ઉત્કલન બિંદુ આપ્યું છે એવું કહી શકીએ. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, કયો પદાર્થ છે આપણને ખબર નથી, 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે. મતલબ અહીંયા દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપ્યું છે આપણને અને એને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો છે. મતલબ દ્રાવકનું વજન W1 90 ગ્રામ આપ્યું છે. ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને, શબ્દ અહીંયા વાપરેલો છે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થાય છે. મતલબ અહીંયા આપણને શું સમજાયું કે શરૂઆતમાં તમે 90 ગ્રામ બેન્ઝીન દ્રાવક લીધો, એની અંદર 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો, તો શરૂઆતમાં બેન્ઝીન એકલો હતો ત્યારે એનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન હતું. પણ જ્યારે તમે 90 ગ્રામ બેન્ઝીનમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો ત્યારે એ શું બની ગયું, દ્રાવણ. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ અહીંયા આપેલું છે. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જે વધીને 354.11 કેલ્વિન થાય, તો દ્રાવ્યનું મોલર દળ ગણો, મતલબ દ્રાવ્યના અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં કેટલો હોઈ શકે શોધવાનું. બેન્ઝીન માટે મોલર ઉન્નયન અચળાંક Kb બરાબર 2.53 કેલ્વિન કિલોગ્રામ પર મોલ આપેલા છે. તો અહીંયા જે વિગત આપી છે પહેલાં લખીએ. શરૂઆતમાં બેન્ઝીનનું ઉત્કલન બિંદુ, મતલબ કે દ્રાવકનું ઉત્કલન બિંદુ, જેને આપણે TB નોટ તરીકે દર્શાવીએ છીએ, જે આપ્યું છે 353.23 કેલ્વિન. બીજા નંબરમાં 90 ગ્રામ બેન્ઝીન, મતલબ દ્રાવકનું વજન W1 બરાબર 90 ગ્રામ, જેમાં 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલો છે. દ્રાવ્યનું વજન, જેને આપણે W2 તરીકે દર્શાવીએ છીએ, 1.80 ગ્રામ છે. બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ આપ્યું છે. ઉત્કલન બિંદુ વધીને દ્રાવણનું ઉત્કલન બિંદુ, જેને આપણે TB તરીકે દર્શાવીએ છીએ, જે 354.11 કેલ્વિન જેટલું થાય. તો દ્રાવ્યનું મોલર દળ કેટલું, મતલબ દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે. દ્રાવ્યનું મોલર દળ M2 કેટલા મળી શકે, Kbની વેલ્યુ આપી છે, Kb ઓફ બેન્ઝીન C6H6 ઇઝ ઇક્વલ ટુ 2.53 કેલ્વિન કિલોગ્રામ પર મોલ દર્શાવેલો છે આપણને અહીંયા. ચલો, તો સૌથી પહેલું તો આપણે મોલર દળ શોધવું છે. મોલર દળ શોધવા માટે ડેલ્ટા TB અને Kbના રિલેશનનું સૂત્ર દર્શાવવું પડશે. We know that delta TB is equal to Kb into W2000 upon M2 W1. હવે આની અંદર ડેલ્ટા TBની વેલ્યુ નથી, Kbની વેલ્યુ આપી છે, W2 છે, W1 છે, M2 શોધવાનું છે. તો ડેલ્ટા TB જોઈશે. ડેલ્ટા TB ક્યાંથી શોધીશું, દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ પણ આપ્યું છે, દ્રાવકનું ઉત્કલન બિંદુ પણ આપણને આપ્યું છે. તો આપણે એના રિલેશન ઉપરથી ડેલ્ટા TBને શોધી નાખીએ. પરંતુ દ્રાવણનું ઉત્કલન બિંદુ TB ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 પ્લસ ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા TB. ધેરફોર ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ TB0 ઇઝ ઇક્વલ ટુ, TBની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે 354.11 કેલ્વિન ઓછા TB0 353.23 કેલ્વિન આપી છે, જેનો ફેરફાર મળશે 0.88 કેલ્વિન. તો આ પ્રમાણે આપણને ડેલ્ટા TBનું મૂલ્ય મળ્યું. હવે ડેલ્ટા TBનું મૂલ્ય છે, Kb આપી દીધો છે, W1 W2 છે, M2ને સૂત્ર કરતાં બનાવીને કિંમતો મૂકી દઈએ. હવે delta TB is equal to Kb into W2000
अपॉन M2W1 देयरफॉर M2 इज इक्वल टू M2 ने અહીંયા લાવો ડેલ્ટા ટીબી ને છેદમાં લઈ જાઓ KB ઇન્ટુ W2 1000 अपॉन डेल्टा टीबी इंटू W1 दरेकनी किंमत आनी अंदर मूकी दईए देयरफॉर KB इज इक्वल टू KB નું મૂલ્ય આપ્યું છે 2.53 કેલ્વિન કિલોગ્રામ પર મોલર 2.53 ગુણ્યા W2 1.80 इंटू 1000 अपॉन दरेकनी किंमत मूकी आनी अंदर KB बराबर 2.53 केल्विन किलोग्राम पर मोल इंटू W2 1.80 ग्राम इंटू 1000 ग्राम पर किलोग्राम जे आपणे सूत्रनी अंदर द्रावकनुं जे छेदमां वजन आवे छे એને કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે 1000 ઉપર લઈ જઈએ છે તો એ મુજબ ત્યાં 1000 ગ્રામ પર કેજી આવે છે અપોન ડેલ્ટા ટીબીનું મૂલ્ય આપણને મળ્યું છે 0.88 કેલ્વિન ઇન્ટુ W1 બરાબર છે 90 ગ્રામ જેટલું વજન થાય છે તો આનું इज इक्वल टू जेनो तमे जवाब लावशो तो जवाब आवशे 57.5 ग्राम प्रति मोल जे एप्रोक्सिमेट अपनी बुकनी अंदर 58 ग्राम प्रति मोल जेटलो दर्शावेलो है। तो मतलब जे द्राव्य पदार्थ अबाष्पशील उमेरेलो है एनो अणुभार आपने लगभग एप्रोक्सिमेट 58 ग्राम प्रति मोल जेटलो मळशे। तो आ एनो फाइनल आंसर आप्यो छे आपने। ओके लखी दो। नेक्स्ट एक्जाम्पल आप्यो छे लखाण संबंधित प्रश्न नंबर 2.10 जेने आपणे सामान्य रीते NCERT इन टेक्स्ट क्वेश्चन तरीके ओळखवा। आपणी टेक्स्ट बुक छे NCERT बेस અને એમાં લખાણ સંબંધિત એટલે ઇન ટેક્સ ક્વેશ્ચન્સ આપેલા છે જેને ક્યારેક ક્યારેક અમુક મોટા ભાગે NCERT એક્ઝામ્પલરની અંદર પણ આનો ઉલ્લેખ કરતા હોય છે। તો આવા બધા જે ક્વેશ્ચન હોય લખાણ સંબંધિત દરેકે દરેક ચેપ્ટરની અંદર તૈયાર કરવા જરૂરી છે કારણ કે આ વર્ષે જે મોટા ભાગે પેપર નીકળ્યું હતું એ પેપરની અંદર NCERT એક્ઝામ્પલર બેઝ MCQ વધારે પૂછાયેલા છે, શોર્ટ ક્વેશ્ચન્સ અમુક પણ પૂછાયેલા છે। તો આપણે આવા દાખલાઓ વધારે અગત્યના છે। चलो तो रकम अहीं आपेली है 750 मिलीमीटर एट मर्क्यूरी दबाणे पाणीनु उत्कलन बिंदु मतलब के द्रावकनु उत्कलन बिंदु आप्युं छे आपणे 99.63 डिग्री सेंटीग्रेड है। जो 500 ग्राम पानी में द्रावकनु वजन आपी दीधुं छे 500 ग्राम पानी में કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે। मतलब અહીંયા કહેવા એવું માગે છે 500 ग्राम पानी में કેટલા ग्राम सुक्रोज એટલે કે ખાંડ ઉમેરવામાં આવેલી હોય કે જેના કારણે પાણીનું ઉત્કલન બિંદુ વધીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય मतलब દ્રાવણ બને છે। તો આપણને અહીંયા જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપ્યું એ શું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું છે આપણને। તો હવે અહીંયા શોધવાનું કીધું છે આપણને સુક્રોઝ ખાંડ કેટલો એમાં ઉમેરવો જોઈએ। તો સુક્રોઝનું વજન આપણે અહીંયાથી શોધવાનું કીધું છે मतलब W2 શોધવાના છે। તો આના ઉપરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સૂત્ર કયું વાપરવાનું। ઉત્કલન બિંદુ આપેલું છે, ઉત્કલન બિંદુનો વધારો અહીંયા બતાવેલો છે, દ્રાવણની ઉત્કલન બિંદુ જે બતાવેલું છે। તો દ્રાવણનું ઉત્કલન બિંદુ અહીંયા આપણને સમજાયું છે, એના આધારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો જે આપણું સૂત્ર છે એ મુજબ TB is equal to TB0 प्लस डेल्टा TB आ प्रमाणेનું એક આપણી પાસે સૂત્ર છે જેની અંદર કયા તાપમાને
કેટલો સુક્રોઝ 500 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવ્યો હોય કે જેથી તે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ તમને આપ્યું છે. પાણીનું ઉત્કલન બિંદુ TB0 તમને આપી દીધું છે, તો મતલબ એના ઉપરથી ડેલ્ટા TB આપણે શોધી શકીશું. કારણ શોધવાનું છે W2 શોધવા માટે ડેલ્ટા TBના સૂત્રની જરૂર પડશે. ડેલ્ટા TB = Kb W2000/m2W1. પણ હવે કિંમત કોની આપી છે પહેલાં આની અંદર લખીએ. 750 મિલીમીટર એટ મર્ક્યુરી પ્રેશર નથી જરૂર આપણે. પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે પહેલાં. પાણી મતલબ દ્રાવક H2Oનું ઉત્કલન બિંદુ બરાબર 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ? તો દ્રાવકનું વજન આપ્યું છે. દ્રાવક H2Oનું વજન બરાબર 500 ગ્રામ. કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ? તો મતલબ દ્રાવ્ય સુક્રોઝ એટલે C12H22O11 નું વજન કેટલા ગ્રામ મળશે શોધવાનું છે. સાથે સાથે અહીંયા કીધું છે દ્રાવણ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ જેને આપણે TB તરીકે દર્શાવીએ છીએ, જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યું છે. તો જો આની અંદર કિંમત તમને જેની આપી છે એના ઉપરથી સૂત્રમાં ડેલ્ટા TBના કોની કિંમત નથી આપી, તો આની અંદર તમે ધ્યાનથી સમજજો. આપણે જે સૂત્ર આવશે એ સૂત્ર આ રીતનું છે. ડેલ્ટા TB = Kb × W2000/m2W1. તો અહીંયા અલગ અલગ જે કિંમત આપી છે મુજબ H2Oનું ઉત્કલન બિંદુ મતલબ જે વેલ્યુ આપી છે આપણને TB0ની વેલ્યુ આપી છે. દ્રાવકનું વજન જેને આપણે W1 તરીકે નામ આપીએ છીએ. દ્રાવ્યનું વજન શોધવાનું છે જેને આપણે W2 તરીકે દર્શાવીએ છીએ. અને આ આપેલો છે TB0. દ્રાવણનું ઉત્કલન બિંદુ TB આપણને અહીંયા દર્શાવેલું છે. તો આની અંદર તમે ધ્યાનથી જુઓ, M2 સુક્રોઝનો અણુભાર આપણે સૂત્ર ઉપરથી શોધી શકીએ છીએ. W1 આપ્યા છે, W2 શોધવાનું છે. ડેલ્ટા TB અહીંયાથી મળશે અને કેબીની વેલ્યુ નથી આપી. તો મેં જ્યારે થિયરી ચલાવી એ જ વખતે કહ્યું હતું કે પાણી માટે KB અને KF બંનેના મૂલ્યો યાદ રાખી લેવાના, કારણ કોઈક વખતે દાખલામાં આપેલું નહીં હોય. તો આપણે અહીંયા એની જરૂર પડશે. સુક્રોઝનો અણુભાર લઈએ પહેલાં. સુક્રોઝનો અણુભાર જે તમે આ સૂત્ર ઉપરથી ગણશો 12×72 વત્તા 22 હાઇડ્રોજન વત્તા 11 ઓક્સિજન આપેલા છે. તો સુક્રોઝનો અણુભાર જ્યારે ગણવામાં આવશે આ સૂત્ર ઉપરથી, તો સુક્રોઝનો અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ જેટલો આપણને મળશે. જેની અંદર તમે 12 કાર્બન છે ગુણ્યા 12 વત્તા 22 હાઇડ્રોજન 22 વત્તા 1 વત્તા 11 ઓક્સિજન 11 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર તમે 16 લઈને ગણતરી કરી શકો. તો 342 ગ્રામ પ્રતિ મોલ મળશે. અને પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક Kb of H2O = 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ પણ લખી શકીએ છીએ. 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ. કેમ ડિગ્રી સેન્ટીગ્રેડમાં લેવી પડી આની વેલ્યુ? દ્રાવણનું ઉત્કલન બિંદુ જુઓ, દ્રાવકનું ઉત્કલન બિંદુ જુઓ, ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલું છે, તો વેલ્યુ એની ડિગ્રી સેન્ટીગ્રેડમાં લેવી પડશે. તો હવે સૌથી પહેલાં અહીંયાથી ડેલ્ટા TBની આપણે જરૂર છે, તો ડેલ્ટા TB અહીંયા શોધી નાખીએ. TBની વેલ્યુ આપેલી છે આપણને. TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. 100 ડિગ્રી સેન્ટીગ્રેડ = દ્રાવક 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ડેલ્ટા TB. Therefore, delta TB is equal to 100 minus 99.63 degree centigrade is equal to 0.37 degree centigrade આપણને મૂલ્ય મળશે આના ઉપરથી. ચલો, હવે ડેલ્ટા TBની વેલ્યુ મળી ગઈ. ડેલ્ટા TBના સૂત્રનો ઉપયોગ કરીએ. હવે
उत्कलन बिंदु उन्नयन डेल्टा टीबी इज इक्वल टू KB इंटू W2000 अपॉन M2W1 शोधवाना छे M2 सुक्रोजनो अणु सुक्रोज કેટલા ગ્રામ એની અંદર ઉમેરેલો હશે તો સૂત્ર કરતા બનાવીએ ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ W2000 અપોન ડેલ્ટા ટીબીને નીચે લાવી દો ડેલ્ટા ટીબી ઇન્ટુ W1 ઇઝ ઇક્વલ ટુ બધાની કિંમત મૂકી દઈએ 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ W2 એટલે સોરી W2 તો શોધવાનો છે ચલો સૂત્રની અંદરથી W2નું મૂલ્ય આપણે શોધવાનું છે તો એને સૂત્ર કરતાં બનાવીએ ધેરફોર W2 ઇઝ ઇક્વલ ટુ આખી કિંમત આમાં આવશે આ બે છેદમાં આવી જશે તો સૂત્ર થશે ડેલ્ટા ટીબી ઇન્ટુ M2 ઇન્ટુ W1 અપન KB ઇન્ટુ 1000 ચલો કિંમતો મૂકી દઈએ બધાની ડેલ્ટા ટીબીની વેલ્યુ આવે 0.37 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ M2 અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા W1 એટલે કે 500 ગ્રામ છેદમાં KB બરાબર 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ ઇન્ટુ 1000 ગ્રામ પર કિલોગ્રામ છે ચલો આ બધાની કિંમતો પરથી તમે જ્યારે જવાબ શોધશો તો W2 ઇઝ ઇક્વલ ટુ 121.7 ગ્રામ જેટલો જથ્થો સુક્રોઝનો ઓગાળવામાં આવે છે એટલો આપણને જવાબ મળે છે જે દર્શાવે છે કે 500 ગ્રામ પાણીમાં 121.7 ગ્રામ જેટલો સુક્રોઝ ઉમેરવામાં આવે તો પાણીનું ઉત્કલન બિંદુ વધીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જેટલું થાય છે આમ 500 ગ્રામ પાણીમાં 121.7 ગ્રામ સુક્રોઝ ઉમેરતા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે તો આપણને જે શોધવાનું કીધું છે એ W2ની વેલ્યુ શોધવાની કીધી છે તો એકદમ ઇઝી દાખલો છે દાખલામાં ખાલી જસ્ટ સમજવું પડે કે અહીંયા કોનું મૂલ્ય આપેલું છે કોનું મૂલ્ય નથી આપ્યું કોની વેલ્યુ આપણે યાદ રાખવાની છે જો ઓકે લખી દઉં चलो नेक्स्ट एग्जाम्पल है आग पजल नंबर 2.9 હવે આમાં કીધું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આગળ ટોપિક આવી ગયો હતો આપણો ઇથિલિન ગ્લાયકોલ આપણે એન્ટીફ્રીજ પદાર્થ તરીકે વાપરેલો છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું સૂત્ર આપેલું છે C2H6O2 જેનું સામાન્ય રીતે બંધારણ આ રીતે આવે CH2OH C2H6 અને O2 જેને આપણે ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ કહેવામાં આવે છે 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું તો હવે અહીંયા શું કર્યું 600 ગ્રામ પાણી દ્રાવક 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને એક પ્રકારનું દ્રાવણ બનાવ્યું હવે દ્રાવણ બનાવવામાં આવ્યું છે ત્યારે એનું ઠાર બિંદુ અવનયન શોધવાનું કીધું મતલબ ડેલ્ટા TF શોધવાનું છે અહીંયા ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ મતલબ TF બંનેની વેલ્યુ શોધવાની છે તો જોતા જઈએ આમાં કઈ રીતે આવે છે સૌથી પહેલો પોઈન્ટ છે આપેલો ઠાર બિંદુ અવનયન દ્રાવણનું ઠાર બિંદુ અવનયન શોધવું તો ઠાર બિંદુ અવનયન શોધવા માટે ઠાર બિંદુ અવનયનના સૂત્રની જરૂર પડશે ઠાર બિંદુ અવનયન જેનું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા TH
F ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. હવે આની અંદર ધ્યાનથી જુઓ કોની કિંમત આપી છે, કોની કિંમત નથી આપી, જેને આપણે શોધવી પડશે. સૌથી પહેલાં ડેલ્ટા TF શોધવાનો છે. KF નથી આપ્યો. જુઓ તો કહ્યું તે મુજબ કે પાણી માટે KB KF બંનેનું મૂલ્ય યાદ રાખી લેવાનું. તો પાણી માટે KF અહીં KF ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ પાણીનો મોલલ અવનયન અચળાંક જેની વેલ્યુ 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા તો 1.86 કેલ્વિન પર મોલલ તરીકે પણ દર્શાવી શકીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ તરીકે દર્શાવીએ છીએ. ચલો હવે W2 મતલબ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય પદાર્થનું વજન W2 બરાબર ઇથિલિન ગ્લાયકોલ 45 ગ્રામ C2H6O2. સૂત્રની અંદર M2ની જરૂર પડશે. M2 બરાબર ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર આપેલું છે. તો કાર્બન 2 છે તો 12 દુ 24 વત્તા હાઇડ્રોજન 6 છે એટલે ટોટલ થયા 30 અને ઓક્સિજન 2 છે તો 16 દુ 32 વત્તા 30 62 ગ્રામ પ્રતિ મોલ ઇથિલિન ગ્લાયકોલ આપેલા છે. ચલો સાથે સાથે નંબર નેક્સ્ટ આપેલું છે W1 પાણીનું વજન. W1 દ્રાવકનું વજન બરાબર 600 ગ્રામ H2O આપેલો છે. તો જો બધાની કિંમત મળી ગઈ. હવે આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KFની કિંમત મૂકી દઈએ 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 બરાબર 45 ગ્રામ ઇન્ટુ 1000 ગ્રામ પર કિલોગ્રામ છેદમાં આવશે M2 એનો અણુભાર શોધ્યો 62 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W1. તો W1ની વેલ્યુ આપણે અહીંયા આપેલી છે 600 ગ્રામ જેટલી. બધાનો જવાબ કાઢશો તો ડેલ્ટા TFનું મૂલ્ય 2.25 કેલ્વિન જેટલું આપણને મળે છે. તો અહીંયા એવું દર્શાવેલું છે કે 600 ગ્રામ પાણીમાં જ્યારે 45 ગ્રામ જેટલો ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે તો એનું ઠાર બિંદુ ઘટે છે, અને ઠાર બિંદુ ઘટે છે તો ઘટાડો કેટલો આવ્યો 2.25 કેલ્વિન જેટલો આમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ અહીંયા ટોપિક બતાવવાનો છે આગળ બી દ્રાવણનું ઠાર બિંદુ. દ્રાવણનું ઠાર બિંદુ શોધવું છે. હવે તો દ્રાવણનું ઠાર બિંદુ સૂત્ર મૂકીએ. દ્રાવણનું ઠાર બિંદુ TF ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું ઠાર બિંદુ TF ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું ઠાર બિંદુ TF0 માઇનસ ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF. હવે દ્રાવક આપેલો છે પાણી, તો પાણીનું ઠાર બિંદુ કેટલું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 273.15 કેલ્વિન. તો આપણે અહીંયા કિંમત મૂકી છે કેલ્વિનમાં, તો ત્યાં કેલ્વિનમાં જવાબમાં મૂકવાનો છે. જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં અહીંયા મૂક્યો હોત તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો TF0ની વેલ્યુ અહીંયા મૂકીશું 273.15 કેલ્વિન ઓછા ડેલ્ટા TF 2.25 કેલ્વિન દર્શાવેલો છે, જેનો જવાબ શોધશો એટલે 270.95 કેલ્વિન જેટલું એનું ઠાર બિંદુ આપણને મળશે. તો TF ઇઝ ઇક્વલ ટુ 270.95 કેલ્વિન મળશે. જે શું દર્શાવે છે કે 600 ગ્રામ પાણીમાં જ્યારે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે ત્યારે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું ઠાર બિંદુ આપણને કેટલું મળે છે 270.95 કેલ્વિન. આમ 45 ગ્રામ C2H6O2 ને
600 ગ્રામ પાણીમાં ઉમેરીને બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ 270.95 કેલ્વિન મળે છે. તો આ રીતનો આપણને એક બીજો પઝલ રૂપી ક્વેશ્ચન સમજાયો છે. લખી દો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે કોયડા નંબર 2.10. હવે રકમ અહીંયા આપી છે કોયડા નંબર 2.10 જેની રકમ આપી છે 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય. આપણી બુકની અંદર અવિદ્યુત વિભાજ્ય શબ્દ વાપરેલો છે, મતલબ થોડું ટ્રાન્સલેશનમાં શબ્દમાં આગળ પાછળ છે આ રીતનું, બાકી કહેવાય છે બંને શબ્દો એક સરખા. 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય નોન ઇલેક્ટ્રોલાઇટ જેને કહેવાય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગળેલ છે. તો જુઓ હવે આની અંદર બે વસ્તુ સમજાવી દીધી. વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્યનું વજન 1 ગ્રામ આપી દીધું. બેન્ઝીનમાં ઓગાળે મતલબ બેન્ઝીન પોતે એક પ્રકારે દ્રાવક વાપરેલો છે તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. રકમ ધ્યાનથી સમજજો. 1 ગ્રામ જેટલો વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય પદાર્થ 50 ગ્રામ બેન્ઝીન જેવા દ્રાવકમાં જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે તેના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે ઠાર બિંદુમાં, મતલબ વેલ્યુ તમને કોની આપી છે? દ્રાવકનું ઠાર બિંદુ, દ્રાવણનું ઠાર બિંદુ કે ઠાર બિંદુ અવનયન આપેલું છે. તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. રકમ સમજીએ આગળ. બીજા નંબરમાં શું કીધું છે? બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક, મતલબ કે એફનું મૂલ્ય આપી દીધું છે. તો દ્રાવણનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ ઘણું કીધું. તો દ્રાવ્યનું મોલર દળ મતલબ M2 શોધવાનું છે. હવે આપણી પાસે જે વિગત આપી છે મુજબ 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય પદાર્થ એટલે W2 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે, મતલબ W1. જ્યારે દ્રાવણ બને છે ત્યારે ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. ઘટાડો મતલબ અહીંયા શું બતાવે છે? ઠાર બિંદુ અવનયન દર્શાવેલું છે. સાથે સાથે અહીંયા કીધું બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક. ઠાર બિંદુ અવનયન અચળાંક જેને જ આપણે મોલલ અવનયન અચળાંક કહીએ છીએ. ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ જેને આપણે નામ આપેલું છે, મોલલ અવનયન અચળાંક દર્શાવેલો છે. તો કિંમતો જે આપી છે અહીંયા પહેલાં મૂકી દઈએ. અહીં દ્રાવ્ય પદાર્થનું વજન, દ્રાવ્યનું વજન જેને આપણે W2 તરીકે દર્શાવીએ છીએ, જે 1 ગ્રામ જેટલો આપેલો છે, જેને 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. દ્રાવકનું વજન W1 ઇઝ ઇક્વલ ટુ 50 ગ્રામ. બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. તો ઠાર બિંદુ અવનયન જેને આપણે ડેલ્ટા TF તરીકે દર્શાવેલું છે, જેની મૂલ્ય બતાવ્યું છે 0.40 કેલ્વિન. બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક મતલબ KF of C6H6 ઇઝ ઇક્વલ ટુ 5.12 કેલ્વિન કિલોગ્રામ પર મોલ દર્શાવેલો છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ મતલબ શોધવાના છે આપણે M2 કેટલા ગ્રામ પ્રતિ મોલ મળશે શોધવાનું છે. તો સૂત્ર અહીંયા તમને આના ઉપરથી ખબર પડી જશે કોનું સૂત્ર વાપરવાનું છે. જુઓ ડેલ્ટા TF અને K, તો બંનેના રિલેશનનો અહીંયા આપણે ઉપયોગ કરીને એનું સૂત્ર ઉમેરીએ. તો સૂત્ર મુજબ અહીં ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન
M2W1 શોધવાનું છે આપણે M2 ને સૂત્ર કરતા બનાવીએ M2 ને અહીંયા લાવી દો ડેલ્ટા TF ને નીચે લઈ જાઓ therefore M2 is equal to KF into W2000 upon delta TF into W1 બધાની કિંમત છે આપણી પાસે કિંમતો મૂકી દઈએ is equal to 5.12 KF ની વેલ્યુ અહીંયા આપેલી છે 5.12 કેલ્વિન કિલોગ્રામ પર મોલ ઇન્ટુ W2 1 ગ્રામ ઇન્ટુ 1000 જે ગ્રામ પર કિલોગ્રામમાં આપેલો હોય અપોન ડેલ્ટા TFનું મૂલ્ય અહીંયાથી આપણને દર્શાવેલું છે 0.40 ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 0.40 કેલ્વિન ઇન્ટુ W1 બરાબર 50 ગ્રામ જેટલો મળે છે જેનું તમે અહીંયાથી મૂલ્ય શોધશો તો M2 ઇઝ ઇક્વલ ટુ 256 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળશે આમ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યનો અણુભાર અથવા તો મોલર દળ વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્યનું મોલર દળ 256 ગ્રામ પ્રતિ મોલ જેટલું મળશે તો આ પ્રમાણે આપણને નેક્સ્ટ પઝલ નંબર 2.10 સમજાવેલું છે બરાબર લખી દો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.11 જેમાં આપ્યું છે આપણને રકમ 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ જેને આપણે સામાન્ય વિટામિન સી તરીકે દર્શાવીએ જે આપણે બાયોમોલેક્યુલ્સના ચેપ્ટરમાં ભણીશું તેના વિશે 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણો કીધું છે મતલબ શોધવાનું છે આપણે 75 ગ્રામ એસિટિક એસિડમાં એસ્કોર્બિક એસિડ ઉમેરો મતલબ એસિટિક એસિડ પોતે દ્રાવક છે સામે એસ્કોર્બિક એસિડ દ્રાવ્ય છે તો દ્રાવ્યનું વજન W2 શોધવાનું છે હવે એમાં એવું કીધું છે કે તેથી તેનું ગલન બિંદુ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટાડી શકાય ફ્રીઝિંગ પોઈન્ટની મતલબ અહીંયા વાત કરેલી છે એસિટિક એસિડમાં તમે જ્યારે એસ્કોર્બિક એસિડ ઉમેરશો ત્યારે એનું ગલન બિંદુ ઘટે છે મતલબ એનું જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુમાં ઘટાડો થાય છે અને ઠાર બિંદુમાં ઘટાડો થઈને કેટલો થાય છે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ વેલ્યુ આપી છે આપણને ડેલ્ટા TFની અને એસિટિક એસિડ દ્રાવક એનો KF પણ આપણને આપી દીધો છે તો અહીંયા કિંમતો જેની આપી છે પહેલાં મૂકીએ અહીં 75 ગ્રામ એસિટિક એસિડ મતલબ દ્રાવકનું વજન W1 બરાબર 75 ગ્રામ એસિટિક એસિડ CH3COOH માં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ ગણું કીધું છે મતલબ કે દ્રાવ્ય એસ્કોર્બિક એસિડ નું વજન જેને આપણે W2 તરીકે દર્શાવે છે કેટલા ગ્રામ મળશે શોધવાનું છે કે જેથી તેનું ગલન બિંદુ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટાડી શકાય તો અહીંયા આપેલો છે આપણને ઠાર બિંદુ અવનયન જેનું મૂલ્ય ડેલ્ટા TF તરીકે આપણે દર્શાવીએ છીએ જે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલો છે સાથે સાથે KFનું મૂલ્ય પણ આપેલું છે KF બરાબર 3.9 કેલ્વિન કિલોગ્રામ પર મોલ હવે અહીંયા જે ઠાર બિંદુ આપણને આપેલું છે અને KFનું મૂલ્ય આપ્યું છે KF અહીંયા શેમાં હોવો જોઈએ ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલમાં હોવો જોઈએ કારણ કે અહીંયા ઠાર બિંદુ આપણને ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલું છે તો અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ આવશે ચલો હવે આમાંથી શોધવાનું છે આપણે W2 તો મતલબ રિલેશન લેવો પડશે ફરીથી ડેલ્ટા TF અને KF વચ્ચેનો તો પહેલાં સૂત્ર મૂકીએ
ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. હવે ધ્યાનથી જુઓ, સૂત્રની અંદર કોનું મૂલ્ય આપ્યું છે, કોનું મૂલ્ય આપ્યું નથી. સૌથી પહેલાં ડેલ્ટા TF તમને આપી દીધો છે. ત્યાર પછી KFનું મૂલ્ય પણ આપ્યું. W2 શોધવાના છે. M2 અહીંયા આપ્યો નથી. M2 એટલે દ્રાવ્ય એસ્કોર્બિક એસિડનો અણુભાર. એસ્કોર્બિક એસિડનો અણુભાર બરાબર એસ્કોર્બિક એસિડનું સૂત્ર છે C6H8O6, મતલબ 6 કાર્બન એટલે કાર્બનનો પરમાણુ ભાર 12, તો 12 6 72 વત્તા હાઇડ્રોજન 8 છે 8 ઇન્ટુ 6 ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, તો 16 6 96, તો મૂલ્ય મળશે એનું 176 ગ્રામ પ્રતિ મોલ જેટલું આનું મૂલ્ય મળશે આપણને. તો M2નું મૂલ્ય મળી ગયું. W1 આપણને આપી દીધા છે, તો બધા મૂલ્ય મળી ગયા. હવે W2 શોધવાનો છે, તેનું સૂત્ર કરતાં બનાવીએ. ધેરફોર W2 ઇઝ ઇક્વલ ટુ, આ બાકીનું પદ આમ લાવી દો, તો W2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2W1 આમ આવશે, M2W1 છેદમાં બાકી રહી ગયું એને મૂકી દો, KF ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકીએ ડેલ્ટા TF. તો ડેલ્ટા TFની આપણને વેલ્યુ આપેલી છે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ 176 ગ્રામ પ્રતિ મોલ ઇન્ટુ W175 ગ્રામ અપોન KF આપેલા છે 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ ઇન્ટુ 1000 ગ્રામ પર કિલોગ્રામમાં હોય આપણ. ચલો, તો આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે સીધો તમને જવાબ આના ઉપરથી મળશે 5.077 ગ્રામ જેટલા આપણને W2 એસ્કોર્બિક એસિડનું વજન મળશે આની અંદરથી, જે શું દર્શાવે છે કે 75 ગ્રામ જેટલા એસિટિક એસિડમાં 5.077 ગ્રામ જેટલો વિટામિન સી ઉમેરવામાં આવે તો તેનું ઠાર બિંદુ એટલે ગલન બિંદુ ઘટીને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જોવા મળતું હોય છે. તો આ પ્રમાણે આપણને ક્વેશ્ચન સમજાયેલો છે, જે NCERT ઇન ટેક્સ ક્વેશ્ચનમાં સમાવેશ છે. તો એક આ પણ આપણે પરીક્ષા માટે અગત્યનું છે એવું કહી શકીએ છીએ. તો આની અંદર તમે જુઓ કે દાખલા આપણે અત્યાર સુધીના જેટલા પણ આવ્યા, પઝલના આધારિત 2 ને 2 4 દાખલા, 2 દાખલા આવ્યા ઉત્કલન બિંદુ ઉન્નયન, 2 દાખલા આવ્યા ઠાર બિંદુ અવનયન માટેના. NCERT ઇન ટેક્સની અંદર એક ક્વેશ્ચન ઉત્કલન બિંદુનો આવ્યો. બીજા નંબરમાં NCERT ઇન ટેક્સની અંદર ઠાર બિંદુનો પણ એક ક્વેશ્ચન આવ્યો. એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન્સ આપેલા છે. જરૂરિયાત માત્ર રકમને સમજવાની છે. રકમ સમજશો તો કોઈ પણ દાખલો હશે એકદમ સરળતાથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, તો આ પ્રમાણેના આપણા એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ પછીના જે સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ છે, એ સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે કવર કરી લઈશું. અને જો કોઈને કોઈ પણ પ્રકારના ટોપિકમાં, દાખલામાં ક્યાંય કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ જેવું લાગે તો તમે ચેનલની અંદર જાઓ, કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. અને જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો લિંક, અને સબસ્ક્રાઈબ કરો. અને સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલવાનું. અને તમારા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય એને પણ તમે આ ચેનલ માટેની લિંક આપો, જેથી તેઓ પણ ઘરે બેઠા જ્યારે આવી પરિસ્થિતિની અંદર સ્કૂલ્સ બધી બંધ છે તો એ સમયે લોકો ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકે છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.